નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ। આ વાત લઈ આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો મળીએ છીએ। મિત્રો આજે આપણે વાત કરીએ છીએ જીરાના સુકારા માટે। મિત્રો સુકારો જે છે એ આવી ગયો છે તો હવે કેવા પગલાં ભરશું? હાલના સમયગાળાની અંદર ઘણા બધા ખેડૂત મિત્રોને પિયત જે છે એ આપી દેવાથી જીરાની અંદર જે છે એ થોડો ઘણો સુકારો હોય અને પિયત આપી દે તો આખું ક્યારાઓ ખાલી થતા જાય। આજ અમારા પ્રગતિશીલ ખેડૂત છે એમને જ વાળીએ અમે આજે મુલાકાત લેવા આવ્યા છીએ। તો જીરામાં સુકારાનો પ્રશ્ન છે। પહેલાં ભાઈનો પરિચય લઈ અને ત્યારબાદ એમને જે છે કેવી કાળજી રાખીને એને કઈ ભૂલ કરી એ આપણે એમની પાસેથી જાણીએ। આપનું નામ? મારું નામ મુકેશભાઈ નાનજીભાઈ ગજેરા છે। મારું ગામ રામોદ છે અને તાલુકો કોટા સાંગાણી, જિલ્લો રાજકોટ। હવે મારા નંબર છે 97 87 63 8 84। હવે આ સાહેબને મેં ભલામણ કરી હતી ને મુલાકાતે આવ્યા છે। મારે પ્રશ્ન હતો સુકારાનો। અત્યારે સુકારો મેં જીરું બહુ સારું હતું ને પછી પિત્ત આપ્યું મેં। પિત્ત આપ્યા પછી સુકારો લાગ્યો તો જેથી કરીને મારે તમને ફોન કરવો પડ્યો ને માહિતી લેવી પડી કે આનું શું કરવું એમ। મિત્રો સુકારો જે છે એ જ્યારે પિયત જે તમે આપો છો તો ખાસ ધ્યાન, કોઈ પણ સડવા જો થોડા ઘણા સુકાતા હોય તો આપણે પિયત આપવાનું ટાળવાનું છે। અને જો પિયત જે છે આપવું જ પડે હોય કે ના આપવું જ છે તો એની હારે આપણે જે બેક્ટેરિયાની ભલામણ કરી છે સ્ટાર પ્રોટેક્ટ એ 2.5 વીઘામાં 250 ગ્રામ લેખે આપણે આપવાના છે। હવે જે છે એ આવી રીતનું આવી ગયું છે તો હવે શું કરવું? તો હવે આના માટે જે છે આપણા અતિ આધુનિક જે ફૂગનાશકો જે છે બરાબર, તો એનો ઉપયોગ ખાસ કરીને આપણે કરીએ અને એવું લાગે તો અઠવાડિયામાં 2 છંટકાવ કરી દઈએ। ખાસ કરીને જે છે એ ખેડૂત મિત્રોનો આવો સુકારાનો પ્રશ્ન છે અને અટકાવવો છે તો એના માટે મેન્ટાલેક્સિલ મેન્કોજેબ એક પંપમાં 30 થી 40 ગ્રામ અને સાથે સાથે વેલેડામાઇસિન એક પંપમાં 40 થી 45 ગ્રામ ml નાખી અને છંટકાવ જે છે એ કરવામાં આવશે તો એનું ખૂબ સારું પરિણામ અત્યારે જોવા મળે છે। આ સિવાય જે છે એ મેન્કોજેબ છે, કાર્બેન્ડાઝિમ છે, હેક્ઝાકોનાઝોલ છે, આનો પણ ઉપયોગ આપણે કરી શકીએ છીએ। એઝોસ્ટ્રોબિનનો પણ ઉપયોગ કરી શકીએ છીએ। પણ હાલના સમયગાળાની અંદર આ સુકારામાં વેલિડામાઇસિન ખૂબ સારું કામ આપે છે અને મેન્ટાલેક્સિલ ખૂબ સરસ મજાનું કામ આપે છે। કોઈ ખેડૂત મિત્રને આવો પ્રશ્ન હોય, સુકારાનો પ્રશ્ન હોય તો એવા તમામ ખેડૂત મિત્રો જે છે એનો ઉપયોગ એ કોઈની વાટ ન જોવે પણ જે છે વીઘે 3 થી 4 પંપ જાય એવી રીતના અને હારી ગુંદરીઓ નાખી અને જે છે છંટકાવ કરશે તો એમાં એ અટકાવવામાં ઘણો બધો ફાયદો થશે। આ સિવાય જે છે પિયત આપવાનું હાલના સમયગાળા અંદર ટાળવું। મુકેશભાઈ, આ સિવાય જે છે એ ખેડૂત મિત્રોને આવા કોઈ પ્રશ્ન હોય તો અમારો હેલ્પલાઇન નંબર છે એ તમે નોંધી લો, 9231 9389। કોઈ પણ ખેડૂત મિત્રોને જીરાનો કોઈ સુકારોનો પ્રશ્ન હોય અથવા જીરાનો કોઈ પણ પ્રશ્ન હોય તો ચોક્કસ અમને જાણ કરજો, જેથી કરીને અમને કાંઈ ખબર હશે તો ત્યાં સુધી તમને માહિતી આપવાનો પ્રયત્ન કરશું। ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ। આભાર।